શાંતિભાઈ પટેલ, હું ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલનો પ્રમુખ છું અને અમારું દર 2 વર્ષે આ આયોજન થાય છે. એટલા માટે કરી રહ્યા છે કે નવું યુવાધન એમનો બિઝનેસનો વિકાસ કરે, નવી ઇન્ડસ્ટ્રીની જાણકારી મળે અને એક મોટું પ્લેટફોર્મ પાટીદાર સમાજથી બધાને મળી રહે એ હેતુથી આ આયોજન કરવામાં આવે છે. અને આ આયોજનમાં ઓલ ઇન્ડિયાથી અને ઓલ ઇન્ડિયાની બહારથી પણ ઘણા પ્રતિનિધિ આમાં હાજરી આપી છે. 10,000થી મોટી સંખ્યા એનો લાભ લેશે અને સ્પેશિયલ સ્પીકર પણ જુદા જુદા રાખવામાં આવે છે, જેથી કરીને નોલેજ શેર થાય અને સબકા સાથ સબકા વિકાસની જે ગતિ છે. આ વખતે અમે જે એક્ઝિબિશનના આયોજન કર્યા છે એમાં એટલા બધા બૂથ રાખ્યા છે અલગ અલગ ડિવિઝનના કે લોકોને પોતાનો બિઝનેસ કેવી રીતે વધારવો અને વિના મૂલ્યે ચાર્જ રાખ્યો છે અને દરેક સમાજના લોકો એમાં જોડાઈ શકે એ હેતુ રાખ્યો છે. આનો પર્પઝ એવો છે કે ગુજરાત સરકાર જેમ બ્રાઇબન્ડનું આયોજન કરે છે દર 2 વર્ષે, એવી રીતે પાટીદાર સમાજે પણ આ એક નેમ રાખી હતી અને એ નેમ હિસાબે આ કાર્યક્રમ થાય છે. અમને ખુશી છે કે આ અમારું આયોજન સફળ થાય છે, એમાં બધાનો સહયોગ મળે છે અને અમે આશા રાખીએ કે દરેક સમાજ આવી રીતે આયોજન કરે અને દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપે. આભાર. જય હિન્દ. ભૂમિકા એ જ છે કે જ્યારે કે નવું યુવાધન છે એને રોજગારીની તકો મળે, પોતાને બિઝનેસ પ્રમોશન કરવાના સારા સ્પીકરો છે, સારી ટેકનોલોજીનો લાભ લે, એ મુખ્ય હેતુ છે. કે વડવાઓએ એક ભાવના સાથે કામ કરતા હોય કે સબકા સાથ, તો આપણે એ નવા લોકોને જોડવા માટે આજની વાત કરું તો ગુજરાતમાં ઘણા સંગઠનો એવા છે, સમાજો છે, તો આવી રીતે પોતાના ધાર્મિક પ્રોગ્રામ તો દરેક સમાજ પોતાની રીતે કરે છે, ધાર્મિક સંસ્થાઓ કરે છે, પણ ગ્લોબલ પાટીદાર સમિટનો મેઇન હેતુ શું છે કે લોકો ઇન્ડસ્ટ્રીમાં આગળ વધે, રોજગારી વધે અને સાથે સાથે રાજ્યની રોજગારીમાં સહયોગ અમે આપી શકીએ. સાથે સાથે આપણી હુનિયા પણ દેશનું વધે, આપણું એક્સપોર્ટ વધે, ડોમેસ્ટિક કામ વધે, એ મુખ્ય હેતુ અમારો રહેલો છે. એને પણ એક પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ કે અગર એ પાટીદાર સમાજ અત્યારે વૈશ્વિક રીતે વાત કરો તો કોઈપણ દેશમાં પાટીદાર સમાજની પ્રગતિનો ગ્રોથ છે, વધતો જાય છે અને એનો મુખ્ય હેતુ વધવાનું 2 કારણ છે કે એ લોકોનું વિઝન ક્લિયર છે, બિઝનેસ અને સાહસિકતા. આજે દેશ વિદેશમાં તમે ગમે ત્યાં જશો તો 500 જણનું ગામ હશે, તેમાં પણ તમને 2 પાટીદાર મળશે અને એ પાટીદાર અહીંયાથી બહાર પરદેશ ગયા પછી બાકીના લોકોને હેલ્પ કરવાની ભાવના રાખે છે. એમ અમે પણ ગુજરાતમાં આ આયોજન કરવાનું મેઇન હેતુ એકબીજાને હેલ્પફુલ થવું, લોકો આરોગ્યમાં હેલ્પ જોઈએ એ મળે, એજ્યુકેશનમાં હેલ્પ મળે અને લોકો પ્રગતિ કરે, એ જ મુખ્ય ઉદ્દેશ છે.